સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અત્યારે વાગ્યા છે 7:15 અને હું નાહી ધોઈ અને તૈયાર થઈ ગયો છું. અને આ મારો રૂમ છે, જો હું તમને બતાવું. આ મારો રૂમ છે, આ બેડ છે, આ કબાટ છે, આ અરીસો છે, આ અંદર ખાના કરેલા છે, આ બાથરૂમ છે, અહીંયાથી બારી અને પાછળનો વ્યૂ આવે છે. પાછળ જો અમારે પાણી ભરેલું છે, કેમ કે અમે કેળમાં રહીએ તો અહીંયા પાણી આવે, તો પાણી તો અમારે પાછળ હોય જ. તો આવો કંઈક રૂમ મારો છે. અને અહીંયાથી આ બાલ્કની છે, આ બહારનો રસ્તો છે. તો ચાલો આપણે બહાર જઈએ. લાઈટ પંખો બંધ કરી દઉં, 1 મિનિટ. લાઈટ બંધ કરી દઉં, ભૂલી ગયો તો. આ બીજો માળ છે મિત્રો. આ મારા નાના ભાઈનો રૂમ, અને આ બે રૂમ એમને એમ ખાલી પડ્યા. આ પણ એક રૂમ જ છે, આ એમને એમ ખાલી. અને આ બીજો રૂમ, આ એ ખાલી રૂમ છે. અહીંયાથી બહારનો વ્યૂ તમને બતાવું. આ બાજુવાળાનું મકાન છે. અને આ આપણું જ છે. બારી ખોલીને બતાવું તમને. ઉપર ગલકીનો વેલો આવ્યો, અહીંયા ઉપર સડી ગયો. આ નારિયેરી છે. હવે આપણે જઈએ નીચે. ઉપર ટોટલ છે ને મિત્રો 4 રૂમ છે. આ 1, આ 2, આ 3 અને 4. અહીંયાથી અગાસી ઉપર જવાય. અહીંયા અગાસી શરૂ થઈ જાય ઉપરથી. અને નીચે મિત્રો છે ને 2 રૂમ છે, તમને બતાવું. 1 મિનિટ લાઈટ ચાલુ કરી દો. આ એક રૂમ છે, બરોબર. આ મંદિર છે, અહીંયા લાઈટ ચાલુ કરું. આ મંદિર છે.
અને આ હોલ છે. આ બીજું એક સ્ટોર રૂમ જેવું બનાવ્યું છે, જ્યાં ગાદલા અને ઓશિકા ગોદડા એવું બધું રહી જાય. આ હોલ છે અને આ ટીવી છે. અહીંયાથી આ મેઇન ડોર છે અને આ એક બીજો રૂમ છે. હું 1 મિનિટ લાઇટ કરું. આ નીચેનો રૂમ મારા મમ્મી પપ્પાનો. આ મેઇન ડોર. અને આ ઊભું રસોડું છે. આનો મિત્રો અમે યુઝ નથી કરતા, કારણ કે અમે બીજું એક રસોડું બનાવેલું છે. અને આ એક સ્ટોર રૂમ બનાવ્યો, જે બધો રસોડાની આઈટમનો સામાન અહીંયા રહી જાય. બધા અહીંયાથી પણ બહાર જઈ શકાય. આ રસોડાના દરવાજેથી ઓલા રસોડાના દરવાજે કનેક્ટ કરેલો એક દરવાજો છે. આ ચોકડી છે થામ ધોવાની. અને આ બહારનો વ્યૂ. આ આવડું મોટું ફળિયું છે. જો ગાય વાં બાંધી, ભેંસ વાં બાંધી અને એક બીજી પાડી છે અને એક વાછડી છે, પણ તમને અહીંથી નહીં દેખાય, છેટી છે ઈ. આ રસોડું પણ તમને બતાવી દઉં. આ રસોડું મિત્રો 2 ચૂલા રાખેલા છે, આ બર્તન વાળો અને આ ગેસનો. કેમ કે ગામડામાં હે ને વધુ પૂરતું આ રસોડું જ ઉપયોગ કરતા હોય. કેમ કે આ રસોઈ ગામડાવાળાને વધારે ફાવતી હોય. કેમ કે એના વગર જમવાનું બહુ સરખું અમને ન ભાવે. એટલા માટે આ રસોડું અમે રાખ્યું. તો મિત્રો કોમેન્ટ કરજો વ્લોગ કેવો લાગ્યો તમને. અને જો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા જ નહીં. તો હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.